नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परात्परगुरवे नमः। परम्पराचार्यगुरवे नमः। परम गुरुवे नमः। ओम। આજનો સ્વાધ્યાય તત્વજ્ઞાનના વર્ગના રૂપમાં આપણે વિચારીશું। મુખ્ય વિષય છે પરમાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કેવી રીતે કરવી। પરમાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિને બાધક શું છે તેનો ચારે અનુયોગથી વિચાર કરવો અને સાક્ષાત પરમાર્થ મોક્ષ માર્ગ જેને માટે અનેક શબ્દો વાપરવામાં આવે, લગભગ 78 શબ્દ વાપર્યા છે દ્રવ્ય સંગ્રહની ટીકા। આત્મદર્શન, પરમાત્મ દર્શન, આત્મજ્ઞાન, અવિદ્યા વિનાશ, નિશ્ચય સમ્યક્ત્વ, આત્મ સાક્ષાત્કાર વગેરે વગેરે અનેક વાપર। એ આપણને કેવી રીતે એ બાધક કારણ કેવી રીતે આપણે મટાડી શકીએ, સાધક કારણોને કેવી રીતે સેવી શકીએ અને વર્તમાન દેશકાળના સંદર્ભમાં આપણે એ કેવી રીતે કરવું। કારણ કે દેશકાળ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ તો બદલાય છે, મૂળ માર્ગ બદલાતો નથી, પરંતુ ઉપમાર્ગ બદલાય છે। એમ આપણે કમસે કમ પરમ કૃપાળુદેવના વચનામૃતથી લિંગ અને ભેદો જે વર્તના રે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે એ તો ત્રણેય કાળે અભેદ એના અવલંબનથી આપણે સામાન્યપણે સ્વીકારીએ। વિષયમાં જૈન પરિભાષાના થોડા શબ્દો આવવા અનિવાર્ય છે। એને આપણે બને તેટલા સાદી ભાષામાં પણ પરિવર્તિત કરીને સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી વિસ્તૃત જનસમૂહને પણ તે ગ્રાહ્ય બની શકે। આ જે પણ કંઈ આપણે કરીએ છીએ તે આપણા આત્માનું વર્તમાનમાં હિત થાય, શેષ જીવનમાં હિત થાય, પરલોકમાં પણ હિત થાય અને અલ્પકાળમાં આપણને પરમાત્મ પદની પ્રાપ્તિ થાય એવા શુદ્ધ
આશયથી આપણે આ વાચના, વિચારણા, સમજણ, ચિંતન કરીશું. શબ્દ અનેક વાપરવામાં આવે તો ત્યાં તેનો ભાવ સમજવાનો વધારે પ્રયત્ન કરવો, કારણ કે એક ભાવનું પ્રતિપાદન કરનારા અનેક શબ્દો હોય. માટે શબ્દને ગૌણ કરવા અને ભાવને ગૌણ કરવો, કારણ કે મોક્ષ માર્ગ તો ભાવરૂપ છે, શબ્દરૂપ. એટલી સામાન્ય ભૂમિકા સાથે આપણે વિચારણા કરીશું. આત્મકલ્યાણ કરનાર જિજ્ઞાસુ સ્વીકારે છે કે હું આત્મકલ્યાણને પ્રાપ્ત થયો નથી, અથવા સાધક મોટા હોય તો તે એમ સ્વીકારે છે કે હું પૂર્ણ આત્મકલ્યાણને પ્રાપ્ત થયો નથી. જો એ ન હોય તો આનો કંઈ અર્થ નથી. જો આ જીવમાં દોષ જ નથી તો આ જીવ જો નિર્દોષ હોય તો આ બધું કરવું તે વદતો વ્યાઘાત કહે છે અથવા નિરર્થક છે. તો એટલે આ જીવ દોષમાં છે, ખોટા રસ્તે છે, એમાંથી એને સાચે રસ્તે આવવું છે. એને માટે ભગવાને જે આપણને માર્ગ આપ્યો છે તેમાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને ત્રણેયની એકતા. કે એમ કેમ કીધું? કારણ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ તો બહુવચન છે, પરંતુ મોક્ષ માર્ગ એક વચન છે. માટે સમ્યક દર્શનની સાધના જ્યારે થતી હોય ત્યારે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ગૌણ હોય. પછી સમ્યક જ્ઞાનની આરાધના થતી હોય ત્યારે સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ગૌણ હોય. જ્યારે સમ્યક ચારિત્રની આરાધના થતી હોય ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ગૌણ હોય. પણ ગૌણ હોય એનો અર્થ એનો અસ્વીકાર એમ નહીં સમજવું. માં છે તે ત્રણેય બાળકોની સેવા કરે છે, પણ એક જણને નવડાવે તો 3 જણને સામટા ન સાબુ દઈ શકે. તો કોઈ બાળક એમ સમજે કે મમ્મી તું તો આનું જ ધ્યાન રાખ, એટલે મારું ધ્યાન નથી રાખતી. બેટા હમણાં આનું પતે એટલે તારું. તે વખતે એના પ્રત્યે પણ ભાવ તો એટલો જ છે, પરંતુ ત્રણેયને સાથે સાબુ દઈને નવડાવી શકાય. પણ જ્યારે એકને નવડાવે છે ત્યારે પણ બીજાનો સ્વીકાર. એ પ્રમાણે ત્રણનું લેવું. અને જે મોક્ષ માર્ગ જે છે એ વળી છેલ્લા આગળ ઉપર વિશેષ જાણવા યોગ્ય છે, કારણ કે એકના લક્ષ્ય થી જ મોક્ષ માર્ગની સિદ્ધિ, નિશ્ચય મોક્ષ માર્ગની સિદ્ધિ. સાધન અનેક છે પરંતુ લક્ષ્ય એક છે. સાધન અનેક છે, લક્ષ્ય એક છે. અભ્યાસીઓ માટે પંચાસ્તિકાયના અંતમાં આચાર્ય ભગવાને અમૃતચંદ્ર દેવે ટીકામાં એકલા જ્ઞાનના સ્વીકાર કરવા વાળા, એકલા આચરણના સ્વીકાર કરવા વાળા અને જ્ઞાન આચરણને જુદો જુદો મોક્ષ માર્ગ માનવા વાળા એવા ત્રણેય પ્રકારના મનુષ્યોનું એટલે સાધકોનું વર્ણન ત્યાં કર્યું છે. અત્યારે એ વિસ્તૃત વિષય છે, ત્યાંથી જાણવું કે જેથી ભિન્ન સાધન સાધ્ય ભાવ છે તેનો જ્યાં જેમ સ્વીકાર છે ત્યાં તેમ સ્વીકાર છે, અને અભિન્ન સાધન સાધ્ય ભાવ એનો જ્યાં જેમ સ્વીકાર છે ત્યાં તેમ સ્વીકાર છે. ભિન્ન સાધન સાધ્ય ભાવ
એની સાધનાથી સંસ્કાર બને છે, ભૂમિકા તૈયાર થાય છે, મોક્ષ માર્ગમાં કૂદી પડવાનું ક્યુમ્યુલેટિવ સ્ટ્રેન્થ જીવ પ્રાપ્ત કરે છે અને પછી કૂદકો મારે. એટલે ભિન્ન સાધન સાધ્ય ભાવ છે તે પણ તેની જગ્યાએ યોગ્ય છે, અને અભિન્ન સાધન સાધ્ય ભાવ છે તે સાક્ષાત મોક્ષ માર્ગ છે જે વચનને અગોચર છે, એનો સામાન્ય નિર્દેશ માત્ર થઈ શકે. હવે જીવને જીવ સંસારમાં કેમ છે, જીવ દુખી કેમ છે, જીવને અનંત આનંદ રૂપ પોતાના સ્વભાવનો અનુભવ કેમ થતો નથી? તો ભગવાન અધ્યાત્મમાં તો એમ કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ. એ અધ્યાત્મ પદ્ધતિ છે. પરંતુ સિદ્ધાંતમાં જાઓ ત્યારે ભગવાન કહે છે મિથ્યાત્વને લીધે આ જીવ દુઃખી છે, અવિરતિને લીધે આ જીવ દુઃખી છે, પ્રમાદને લીધે આ જીવ દુઃખી છે, કષાયને લીધે આ જીવ દુઃખી છે, અને રાગ સહિત યોગને લીધે આ જીવ દુઃખી છે. કારણ કે યોગ તો ભગવાનને પણ હોય છે, અરિહંત પરમાત્માને યોગ છે, પણ આપણીનું એમનું કમ્પેરિઝન ન કરવું, કારણ કે ભગવાને તો ચારે અઘાતીનો સંપૂર્ણ નાશ કર્યો છે. માટે એમની યોગ ક્રિયા જુદી ને આપણી યોગ ક્રિયા જુદી. કે સાહેબ ભગવાન વિહાર કરે છે તો હું વિહાર કરું છું, એ કમ્પેરિઝન છે. આપણે ઈચ્છાથી વિહાર કરીએ છીએ, ભગવાન અનિચ્છાથી વિહાર કરે. એ કેવી રીતે, એ પાછો બીજો વિષય. આટલો સ્વીકાર કરીને સિદ્ધાંતથી શું સ્વીકાર કર્યો? મિથ્યાત્વ, અસંયમ, પ્રમાદ, કષાય અને રાગ સહિતની યોગ પ્રવૃત્તિથી જીવ દુઃખી છે. માટે એ બધાને મટાડવાનો ઉપાય જ્યારે પૂર્ણ થશે ત્યારે જીવ પરમાત્મા થશે. જે સાધક જીવનું ધ્યેય પરમાત્મ પદની પ્રાપ્તિ. હવે આ બેમાં, આ બધા કારણોમાં પણ પહેલું કારણ જે છે એને પ્રાપ્ત કરવાની અધ્યાત્મ શાસ્ત્રોમાં વિશેષ આજ્ઞા કરી છે. કારણ કે એ આપણે આત્મસિદ્ધિમાં બોલીએ છીએ, બધા સાથે બોલીએ કે જેથી આજના વિષયને શા માટે આગળ રાખ્યો અને બીજા બધા વિષય ન લીધા? તો કે બીજા બધા વિષય પણ યથા સમયે લેવાય, અત્યારે આ વિષય છે, તો કે આને કેમ પ્રાયોરિટી આપી? તો એનો જવાબ આત્મસિદ્ધિ આપે છે. એ સાથે બોલીએ. કર્મ અનંત પ્રકારના તે મુખ્ય અને હણાય તે કહો પાઠ. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ. હણે બોધ વિતરાગતા અચુક ઉપાય આમ. આ દ્રવ્યાનુયોગની પદ્ધતિથી જાણીએ. તારે જો જોઈતું હોય તો કર્ણાનુયોગની પદ્ધતિથી પણ લઈ લેવું કે આ વિશ્વમાં જેટલી સ્થિતિ સૌથી મોટી દર્શન મોહનીની, મિથ્યાત્વ મોહિની છે તેટલી બીજા કોઈ પણ કર્મની છે. માટે 70 કોડા કોડી સાગર પ્રમાણ બંધ બીજી કોઈ પણ રીતે જીવને થતો, માટે તે સબળ પ્રબળ બંધનું કારણ છે અને જીવનો મોટો દુશ્મન છે. માટે એને મારવા માટે સર્વાંગ પ્રયત્ન વિવેકી ધર્માત્મા કરે છે, કરવો જોઈએ એમ
વિશેષ પ્રતિપાદન અધ્યાત્મ પદ્ધતિના પરમાગમોમાં થયેલું છે. હવે એ મિથ્યાત્વ શું છે એ વિશે વિચારણા કરીએ થોડી. મિથ્યાત્વ વિતરાગ દર્શનની પદ્ધતિથી વિચારણા ચાલે છે. જીવનો વિપરીત ભાવ છે. જીવનો વિપરીત ભાવ છે. કહેવાય એમ કે શ્રદ્ધા ગુણનું ઉલટું પરિણમન. પણ શ્રદ્ધા ગુણ કઈ એકલો નથી. જ્યારે શ્રદ્ધા ગુણ ઉલટો પરિણમે ત્યારે બાકીના ગુણો પણ અપેક્ષાએ ઉલટા જ પરિણમે છે. કારણ કે રાજા છે, નિયામક છે. તો એક બાજુ શું સમજ્યા મિથ્યાત્વ એટલે જીવની ઉલટી વિપરીત દુઃખદાયક ઊંધી પરિણતિ, અને પરિણતિમાં આખું લઈ લેવું, આખો આત્મા, પણ શ્રદ્ધા ગુણની મુખ્યતા. કારણ કે મિથ્યાત્વ જે છે તે સમ્યક્ત્વની પરિભાષા જો કરીએ તો શું થાય? બે રીતે પરિભાષા. સામાન્ય પરિભાષામાં શું કહે છે સાહેબ? સમ્યક્ત્વ એટલે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ નામ સમ્યક્ત્વ. તો કે તું સાપેક્ષ કથન છે તારે. શ્રદ્ધા ગુણનું સવળું થવાથી, શ્રદ્ધા ગુણ નિર્મળ થવાથી સમસ્ત આત્માની જે નિર્મળ પરિણતિ થઈ એનું નામ નિશ્ચય સમ્યક. એકલો શ્રદ્ધા ગુણ નિર્મળ થતો નથી, પણ આખો આત્મા અંશે નિર્મળ થાય. અને એનો બેઝ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જોયો છે. એટલે કર્ણાનુયોગમાં યુક્તિ નથી. કર્ણાનુયોગ આગમ પ્રમાણ છે. કારણ કે કર્ણાનુયોગ આખો લખાયો છે કેવી રીતે? કેવળ જ્ઞાનમાં જે જણાણું તે ભગવાને કહ્યું તે ગણધરદેવ જેટલું સમજ્યા અને જે રીતે એને શબ્દબદ્ધ કર્યું તે આચાર્યોએ કહ્યું. એમાં યુક્તિની તદ્દન ગૌણતા છે, આગમ પ્રમાણ. તો મિથ્યાત્વ જે ભાવ કીધો એનો બેઝ દ્રવ્ય કહે છે, એ અહીંયા બતાવે. મિથ્યાત્વ એટલે શું? તો દ્રવ્ય મિથ્યાત્વ. ભગવાને જોયું છે a conglomeration of particulate matter of two types. અમુક ખાસ પ્રકારના મોહની કર્મથી ના નામથી કહેવાતા પરમાણુઓનો જથ્થો. જથ્થો શબ્દ બરાબર નથી, કોંગ્લોમરેશન એટલે સમૂહગત એડમિક્સ્ડ કરેલો જથ્થો. તે આ મિથ્યાત્વ મોહની છે. એનું કોમ્પોઝિશન, કોન્સ્ટિટ્યુશન શું છે? 1 2 3 4 5 6 ને 7. એટલે એને યાદ રાખવા માટે સપ્તર્ષિનો તારો યાદ રાખો. સપ્તર્ષિનો તારો બધાએ જોયો હોય ને? અહીંયા એટલા માટે એનું ચિત્ર પણ એ રીતે ગોઠવ્યું છે. આ કઈ સાચું ચિત્ર નથી. એ તો કેવળી ભગવાન સિવાય કોઈ દર્શન મોહની કર્મને જોઈ શકે નહીં. આચાર્ય મહારાજ પણ ન દેખી શકે ને શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી પણ ન દેખી શકે. પણ યાદ રાખવા માટે આ એક ભાગ અને આ બે ભાગ માટે રંગ જુદા જુદા કર્યા. રંગ ત્યાં જુદા જુદા કર્યા. કે કેમ જુદા કર્યા સાહેબ? એક કર્મ છે ને કે એ એક કર્મ તે બે પ્રકારના પરમાણુઓનું બનેલું છે. બે પરમાણુ જાત એક છે, પણ દરેક કર્મ તે જુદું જુદી જાતનું કાર્ય કરે છે. એટલે આમાં બે પ્રકારનું કાર્ય કરનારા પરમાણુઓ રહ્યા. આ જે 4 છે એ અહીંયા આગળ ચારિત્ર ગુણનો ઘાત કરનારા 4 કર્મના કોમ્પોનન્ટ અને શ્રદ્ધા ગુણનો ઘાત કરનારા આ 3 ગ્રુપ ઓફ મોલેક્યુલ્સ.
કર્મ પરમાણુઓ તેવી જાતના કે જેનું મુખ્ય કાર્ય શ્રદ્ધા ગુણનો આવિર્ભાવ ન થવા દેવો સમ્યકપણે છે. અને આ ચાર પ્રકારના એ જે છે તે ચારિત્ર ગુણનો આવિર્ભાવ તથારૂપપણે ન થવા દેવા માટેમાં અંતરંગ નિમિત્ત કારણ છે. એવું કેમ બોલે કે ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ પણ જીવને મિથ્યાત્વ મોહનીનો ઉદય હોય તો તેને સમ્યક્ત્વ હોય નહીં. જો કોઈ જીવને આખા મિથ્યાત્વ મોહનીનો ઉદય હોય તો તે જીવ સમ્યક્ત્વી હોઈ શકે નહીં. કારણ કે અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તે અવિનાભાવી છે. થોડાક શબ્દો એવા આવે તો જરાક હમણાં ગળી જાવ. અંતરંગ એટલે કેવળ જ્ઞાનીએ દેખેલા કર્મ પરમાણુઓ. અવિનાભાવી એટલે આ વિના આ ન જ હોય અને આ વિના આ ન જ હોય એવો નિયમ. અને નિમિત્ત નૈમિત્તિક કારણ કે આત્માના સ્વભાવથી આ પરમાણુઓનો સ્વભાવ જુદો છે. આ જડ પરમાણુ તે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા છે અને એ જે ગુણોને રોકવામાં નિમિત્ત છે તે ભગવાન આત્મા તે જ્ઞાન દર્શન સ્વરૂપ છે. બેની જાત જુદી છે માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહ્યો. તો આ 7 પ્રકાર જે છે એમાં આ 3 જે છે એ શું કામ કરે છે? અહીંયા ટૂંકમાં લખ્યું દર્શન મોહની ઉલટી શ્રદ્ધા કરાવવા વાળી ત્રિપુટી છે. અને આ ચારિત્ર મોહની તે આત્માના ચારિત્ર ગુણને એટલે જેટલી એની શક્તિ છે એની કેટલી શક્તિ છે? સમ્યક્ત્વાચરણ ચારિત્રનો ઘાત કરવાની જ એની શક્તિ. આ દવામાં પૂટ નથી આપતા તો 100 પૂટ આપેલી ભસ્મ હોય, 500 પૂટ આપેલી ભસ્મ હોય, 1000 પૂટ આપેલી ભસ્મ હોય, આમાં કેટલી આમાં શું કરી શકે છે કામ? આ પરમાણુઓ કેટલું કામ કરી શકે એવી એની યોગ્યતા છે? તો કે સમ્યક્ત્વાચરણ ચારિત્રનો આવિર્ભાવ ન થવા દે એવી એનામાં શક્તિ. બે ગુણ સાથે ઘાત કરનારું આ મોહની કર્મ છે. એટલે એને એકલું દર્શન મોહની ન કહેતા એને મિથ્યાત્વ મોહની કહેવું એ એક રીતે વધારે વ્યાજબી છે. શબ્દ ગમે તે વાપરો એનો કઈ વાંધો. તો આ 4 પ્રકૃતિનો ઉદય થતા જીવને સમ્યક્ત્વાચરણ ચારિત્ર પ્રગટ થઈ શકતું નથી. નિમિત્ત કારણ છે. અને આ 3 નો ઉદય હોય ત્યારે શું કે એ સાચી શ્રદ્ધા આત્માની અને પ્રયોજનભૂત પદાર્થોની કરી શકતો નથી. તો આ વાત હવે સામાન્ય કર્ણાનુયોગથી વિચારી એ શ્રીમદ કુંદકુંદ સ્વામીએ સમયસારના પ્રારંભમાં અતિશય સુંદર રીતે કહી છે. સમજવામાં આહલાદક છે, યાદ રાખવામાં ઉપકારી છે અને એ બધા કરતા જીવનમાં પ્રયોગ કરવામાં એ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ અથવા પ્રાયોરિટી બેઝ શું છે એનો પણ આપણને ખ્યાલ આપે છે. માટે એ વાત જે આપણે કર્ણાનુયોગની મુખ્યતાથી સમજવાનો પ્રયત્ન કર્યો તે હવે પરમાગમની પદ્ધતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. મોટા ભાગના અભ્યાસી છે એટલે સમજાય એવું છે. આ ધોળો રંગ જે છે ને એ છે આત્મદ્રવ્ય, શુદ્ધ આત્મદ્રવ્ય, જેને જ્ઞાયક ભાવ કહેવામાં આવે, જ્ઞાન સ્વભાવ કહેવામાં આવે છે. એના અનેક નામ છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન વગેરે વગેરે વગેરે. એની બહારમાં જે આ ગુલાબી રંગ છે, અહીંયા લાલ રંગનો ચાક નહોતો એટલે ગુલાબી વાપર્યો છે. ગુલાબીનો અર્થ લાલ સમજવો ને લાલનો અર્થ એમ સમજવો. સ્ટોપ. તમે ગાડી ચલાવીને જતા હો, લાલ 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 બત્તી થાય તો શું કરો? ઊભી રાખો જો સજ્જન હો તો. પછી ચોરી કરીને ભાગો. એ તો બધું આપણે અહીંયા ચાલે, બીજે ન ચાલે. ત્યાં હેલિકોપ્ટરમાં સર્વે થતો હોય, ખબર પડે કે આ માણસે લાલ બત્તીમાં ચાલુ કર્યું તો શું થાય છે ખબર છે બધાને. કોની વાત ચાલે છે આ? સંસારીને બંને અર્થ કરવા. જેણે જગતના સર્વસામાન્ય જીવો જેવો એક કોઈ પણ પ્રકારે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી નથી નિશ્ચયથી, એટલે જેમને સમ્યક દર્શનાદિ ભાવો પ્રગટ્યા નથી એ પણ સંસારી. અને જેણે કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું તે જીવો પણ કોઈ અપેક્ષાએ સંસારી છે. કારણ કે ચાર ઘાતી કર્મોનો પૂર્ણ અભાવ થઈ જીવ અરિહંત પદ અથવા મુક્ત થઈને અનંત આનંદનો અનુભવ કરે. એ જેમ જ્યાં લાગુ પડતું હોય તેમ ત્યાં લાગુ પાડવું સામાન્યપણે અજ્ઞાનીનો વિષય છે. પણ યથાપદવી ગણધરદેવ પણ ભગવાનની અપેક્ષાએ અજ્ઞાની છે. પણ અજ્ઞાની શબ્દ ન વપરાય, અલ્પજ્ઞ કહેવાય. ભગવાન ગણધરદેવ કેવા છે? અલ્પ. 12 અંગ 14 પૂર્વ જાણે છે તો પણ કેવળ જ્ઞાની ભગવાનની અપેક્ષાએ એમ સર્વત્ર સાપેક્ષપણે સમજવું. અહીંયા સામાન્ય સંસારીની વાત ચાલે છે. તો આ લાલ જે છે એ ક્રોધાદિ વિભાવ ભાવો છે, જે કરવા જેવા નથી. ક્રોધાદિ કહેતા આચાર્ય શ્રીએ 16 પદ મૂકવાનું કહ્યું છે. ક્રોધ કહેતા બાકીના પણ તમારે મૂકી દેવા. માન, માયા, લોભ વગેરે એ અશુભ રૂપ, અને દયા, દાન આદિ શુભ પણ મૂકી દેવા. યથાપદવી સર્વે આશ્રવ ભાવોને ગણી લેવા. તો આ વિભાવ ભાવ જે છે એ આત્માની સૌથી નજીક છે, આત્માના પ્રદેશોમાં થાય છે. કારણ કે આત્માની પર્યાય જે છે તે આત્માનું દ્રવ્ય અને પર્યાય બે જુદા નથી. લક્ષણ ભેદ છે પણ પ્રદેશ ભેદ નથી. એટલે જ્યાં પર્યાય છે ત્યાં અનંત ગુણ અને દ્રવ્ય છે, અને જ્યાં ગુણો અને દ્રવ્ય છે ત્યાં આગળ પર્યાય ન હોય તો સર્વજ્ઞ દર્શન રહેતું નથી. માટે દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત એમ સર્વજ્ઞ દેવ સ્વીકારે. પર્યાય વિનાનું દ્રવ્ય જો પ્રમાણથી સ્વીકારવામાં આવે તો સર્વજ્ઞની આજ્ઞાનો લોપ થાય. માટે જ્યાં જેમ છે તેમ સમજવું. તો આ જે છે વિભાવ ભાવ, તે જીવની અવસ્થામાં નવા નવા પોતાની અસાવધાનીને લીધે અને યથાપદવી કર્મોદયના નિમિત્તથી થાય છે. અંતરંગ નિમિત્ત. આગળ બીજું આવશે આ ભાવ. હવે એની બહાર જે છે વાદળી રંગ, તે દ્રવ્ય કર્મ છે. જ્ઞાનાવરણી આદિ કર્મો ભગવાને જોયા છે. આમ તો એનો યુક્તિથી પણ નિર્ણય થઈ શકે છે, પણ અત્યારે એ વિષયમાં જવું નથી. ભગવાને આત્મદ્રવ્ય જોયું છે, ભગવાને જગતના જીવોની અશુદ્ધ અવસ્થા, દુઃખ અવસ્થા રૂપ વિભાવ ભાવોને જોયા છે. ભગવાને એ જીવોને એવા વિભાવ ભાવ થવાનું અંતરંગ નિમિત્ત કારણ એવા જ્ઞાનાવરણી આદિ આ કર્મો જે છે વાદળી રંગના, એ પણ જોયા. કે સાહેબ આ ચિત્ર પાડવામાં જરા ભૂલ કરી છે, ઉપર પેલું જરા રહી ગયું છે, એ કેમ રહી ગયું? તો કે એ સિમ્બોલિક પ્રેઝન્ટેશન ઓફ રૂચક 8 પ્રદેશ.
8 રૂચક પ્રદેશનું એ સિમ્બોલિક પ્રેઝન્ટેશન છે. ત્યાં આગળ કોઈ કર્મોની સત્તા ચાલતી નથી અને તેને જ લીધે અનંતકાળની ગોદમાં રહેવા છતાં પણ જીવ કદાપી જડરૂપ થઈ જતો અથવા એ 8 રૂચક પ્રદેશ. એનું નામ શું? આ બધા જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ કર્મની પ્રકૃતિ. એની બહાર જે છે એ રંગ જે લીધો છે તે આ રંગ આપણે ભાઈ ભારતમાં બધા છીએ એટલે આપણો રંગ કેવો કહેવાય? આપણે વિદેશમાં આપણને કેવો કે ખબર છે? એ લોકો પોતાને વ્હાઈટ કહે અને પેલા હબસી ભાઈઓને બ્લેક કહે અને આપણને આ ઘઉં વર્ણ બદામી અથવા યેલોઈશ. એટલે આ જે છે આપણા શરીર એને ભગવાન બદ્ધનો કર્મ કહે છે. ભગવાન એને શું કહે છે? બદ્ધનો કર્મ. એટલે ટૂંકમાં આ અને બીજા એવા અંદરમાં રહેલા જે આત્મા સાથે કર્મના ઉદયના ફળ રૂપે ઉપજે છે તે આ શું છે? આ આત્માએ બાંધેલું પૂર્વે જે નામ કર્મ તેનું આ ફ્રુશન છે, એનું આ ફળ છે. આત્માએ બાંધેલા નામ કર્મનું આ ફળ છે. અને બદ્ધ કીધું. સંસારી આત્મા એ છોડીને બહાર નીકળી શકે નહીં, માટે એ જેલ છે, ગુલામી છે, પરતંત્રતા છે. અને પરતંત્રતા હોવાથી જ ભગવાને સ્વાધીન સુખનો માર્ગ શોધ્યો. બદ્ધનો કર્મ એટલે શરીર, શરીરાદિ. અને આ બધું જે છે એને ભગવાન અબદ્ધનો કર્મ કહે. અબદ્ધનો કર્મ એટલે તમે બધા અહીંયા આવ્યા પણ તમારો બંગલો લાવ્યા છો, બંગલાની મમતા લાવ્યા છો, પણ બંગલો લાવ્યા છો. સાહેબ મારો બંગલો અહીંયા માય નહીં, 72 રૂમનો મારો બંગલો, પણ બંગલો લાવે પણ બંગલાની મમતા તો આવી છે. એ તો હવે તારા એ શામાં છે? આ ગુલાબી રંગમાં છે, સાથે નથી આવ્યો. એટલે પછી બહેનોએ આ દીકરા દીકરી, મા બાપ, ભાઈ બહેન, સાસુ સસરા, દેર જેઠાણી એ બધું સમજી લેવું. એ બધું તમે લાવ્યા છો અહીંયા? નથી લાવ્યા. આ શું છે? અબદ્ધનો કર્મ. કે આ બધું જાણવાની, માથાકૂટ કરવાની જરૂર શું છે? આપણે સાહેબ આપણે આત્માને પકડો ને કે ભાઈ પ્રયોજન તો એ જ છે બાપુ, પણ આત્માને તે કોઈ દી જાણ્યો નથી, જોયો નથી, સમજ્યો નથી, અભ્યાસ્યો નથી. અને કેવી રીતે પકડવો એ પણ તને ખબર નથી. તને એમ કે સાહેબ આ પકડી, એમ આપણે પકડી લઈએ તો આત્માને. એવું નથી બાપા. આત્મા અતિન્દ્રિય પદાર્થ છે અને તે આત્મા તું પોતે જ છો. તારે તારી પોતાની મૂળ જાતને પકડવાની છે. આત્મા પકડવો કે અહીંથી લઈ અહીં પકડી દઉં, આમ કહો તો આમ પકડી દઉં, એવું કઈ છે? આત્માને પકડવો કેવી રીતે એનું નિશ્ચય સાધન જોઈતું હોય તો આ સાક્ષાત આત્માને પકડાય કેવી રીતે? કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. તો કે જો આ આપણો જે શુદ્ધ આત્મા તેનાથી જે જેટલું નજીક એની એટલી વધારે ઇફેક્ટ આપણા ઉપર થાય છે. દીવો હોય અહીંયા આગળ, અહીંયા અંધારું થઈ ગયું હોય અને એક આપણે બેટરી કરી કે દીવો કર્યો. હવે અહીંયા આગળ બેટરી હોય તો એનો પ્રકાશ વધારે પડે, ત્યાં આગળ લઈ જાઓ બેટરી તો ઓછો પડે, ત્યાં આગળ લઈ જાઓ તો એનાથી ઓછો પડે, અને એનાથી દૂર લઈ જાઓ તો એનાથી પણ ઓછો પડે. હવે વ્યાવહારિક દ્રષ્ટિકોણની મુખ્યતાથી વાત થાય. સૌથી પહેલું
જીવે સમ્યક દર્શન આદિને પ્રાપ્ત કરવા માટે જે બે પ્રકારના પુરુષાર્થ કરવાના છે, કારણ કે બે પ્રકારના કર્મો દ્વારા મિથ્યાત્વ પોષાઈ રહ્યું છે ત્યાં આગળ. તો ચારિત્ર મોહની જે ચંડાળ ચોકડી છે એને મારવા માટે પાપ નિવૃત્તિની સતત જાગૃતિ અને પ્રવૃત્તિ કરવી પડે. ચારિત્ર ગુણની વ્યાખ્યા નિશ્ચયથી છે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થવું તે, અને વ્યવહારથી છે પાપોથી નિવર્તવું તે. એ વાત ચરણાનુયોગના સંદર્ભથી સમજી લેવી. રત્નકરણ શ્રાવકાચારમાં આચાર્ય મહારાજે એ વાત કરેલી છે. પાપ નિવૃત્તિની સતત જાગૃતિ અને તેને અનુરૂપ જીવનનું સમુચ્ચય આયોજન, એ પેલાને મળે 4 માટે. અને આ 3 માટે કે સ્વ પરના જુદાપણાનો સતત અભ્યાસ, અર્થાત એટલે આ સામાન્ય મધ્યમ કક્ષાનો મુમુક્ષુ કરી શકે. સ્વ પરના જુદાપણાનો સતત અભ્યાસ આગળ વધેલા મુમુક્ષુ કેવી રીતે કરે? અખંડ જ્ઞાન માત્ર હોવાની દ્રષ્ટિ અને લક્ષ્યની કેળવણી. હું અખંડ જ્ઞાન માત્ર છું એવી દ્રષ્ટિ, એવો લક્ષ્ય, એવી દ્રષ્ટિ, એવો લક્ષ્ય. દ્રષ્ટિમાં શ્રદ્ધા ગુણની મુખ્યતા છે, લક્ષ્યમાં જ્ઞાન ગુણની મુખ્યતા છે. બંને સાથે એપ્લાય કરવા પડે છે. જ્યારે લક્ષ્ય કરીએ ત્યારે કોન્શિયસ ને સબકોન્શિયસ બંને માઇન્ડ કામ કરે છે. જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે મુખ્યપણે સબકોન્શિયસ માઇન્ડ કામ કરે. એ સાહેબ એ કઈ દ્રષ્ટાંતથી સમજાવો કે જો ભાઈ માતા ઘરનું બધું કામ કરે છે, પરંતુ જરાક બાળક રોવે, આમ એટલું થાય તો તરત જઈને ઘોડિયામાં જોઈ આવે છે કે આ બાબલો બેબલી ઊંચા લાગે. પણ જઈને જોવે છે કે અરે આ તો ઘસઘસાટ થઈ ગયા છે, ફરતા મને ભણકારા વાગે, આ તો મને ખોટા ભણકારા વાગે. શું થયું છે? એના સબકોન્શિયસ માઇન્ડમાં એમ ઠસી ગયું છે કે બધું કામ હું કરું તો પણ મારે બાળકનું ધ્યાન રાખવાનું. પછી ગોખતી જાય છે, રોટલી બંટાવતા બોલે મારે બાબલાનું ધ્યાન રાખવાનું, મારે બેબલીનું ધ્યાન રાખવાનું, મારે બાબલાનું, એવું બોલતા નથી. અને તોય તમારા મનમાં કેટલું ફીટ છે, જરાક 5 વાર જોવા જાય ને એમાં 1 જ વાર બાબલો જાગ્યો હોય, પણ 4 વાર એને એટલી બધી પેલી અંદરમાં ઠસી ગયું છે એટલે ભડકારા વાગ્યા કરે. સ્વ પરના જુદાપણાનો સતત અભ્યાસ, આને માટે એની પૂર્વ ભૂમિકા જે છે તે જાણી લેવી જોઈએ. મધ્યમ કક્ષાના મુમુક્ષુની આ વાત છે, તદ્દન નવા મુમુક્ષુની વાત નથી. શું તો એ જ્ઞાન, અહીંયા જ્ઞાન અને શ્રદ્ધા ગુણની મુખ્યતા છે, માટે આપણે યાદ કરી જઈએ. સ્વ અને પરને જુદા જુદા જાણ્યા અને પછી આ ભેદરૂપ છે, અને અહીંયા સૂક્ષ્મ ભેદરૂપ છે, અને પછી એમાંથી અભેદરૂપ થાય. તો એ પહેલા જાણવું જોઈએ. એ માટે આપણે મૂળ માર્ગની ગાથા બોલી દઈએ, જ્યાં જ્ઞાનની વ્યાખ્યા કરી. ત્યાં દેહ શબ્દ વાપર્યો છે એ પ્રેક્ટિકલ દ્રષ્ટિએ વાપર્યો છે. દેહ આદિ એમ સમજી લેવું. દેહ બદ્ધનો કર્મ અને પેલા અબદ્ધનો કર્મ બધા સમજી લેવા. કારણ કે આદિ શબ્દ વાપર્યો ને, આદિ શબ્દ વાપર્યો સાથે બોલું. જે દેહાદેથે ભિન્નયાત્મા ઉપયોગે સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે
એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનો નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હજુ તો બૌદ્ધિક સ્તરે જાણે છે, કારણ કે 3 પૂરા થશે ને પછી તે 3 અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ, ત્યારે એને આવો પહેલા ભેદનો અભ્યાસ વારંવાર કરશે અને પછી એ અભેદના લક્ષ્ય ભેદનો અભ્યાસ, એના દ્વારા સંસ્કારનું બળ પ્રગટે છે. અભેદમાં ટકવાનું બળ એ ભેદરૂપ અવસ્થામાં અભેદના લક્ષ્ય અભેદની દ્રષ્ટિએ કરેલી સાધના વડે કરીને તે અભેદમાં સ્થિર થવાનું બળ પ્રગટે. એ દ્રવ્યાનુયોગની કૃપાળુદેવે 856માં ચરણાનુયોગની મુખ્યતાથી 5 પ્રકારના બળ વધારવાની વાત કરી છે. બરાબર ને? બોલો. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. ત્યાં એનો ઉપાય જે દર્શાવ્યો છે તે મુખ્યપણે ચરણાનુયોગની મુખ્યતાથી બતાવ્યો છે. અહીંયા અત્યારે દ્રવ્યાનુયોગની મુખ્યતાથી અથવા અધ્યાત્મ સાધનાની મુખ્યતાથી વિચારણા ચાલે. તો 2 સાથે કરવાના. એટલે ગઈકાલે પેલી 2 ગાથા આપણે વિચારી હતી, પ્રથમ એમ શબ્દ આપણે દેવનાગરીમાં લખ્યો છે અને બાકીનું બધું ગુજરાતી લિપિમાં લખ્યું છે. એટલે આને આ વિષયનો દોહરો કયો? બોલો સાથે. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. હવે આની મુખ્યતાથી સાહેબ કહો તો કે છે કે જે બોલીએ છીએ એની પહેલી કડીમાં એની મુખ્યતા છે અને એની જ મુખ્યતા ચરણાનુયોગની અપેક્ષાએ બીજી લીટીમાં છે. એટલે ત્યાં પહેલી લીટીમાં દ્રવ્યાનુયોગથી કથન કર્યું, બીજી લીટીમાં ચરણાનુયોગથી કથન કર્યું. એ પણ સાથે બોલીએ. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. 2માં પ્રથમ કહ્યું કે 2 પ્રથમ. કે એવું સાહેબ કેમ? કારણ કે મિથ્યાત્વ મોહનીનું કોમ્પોઝિશન જ એવું છે કે એકલો દર્શન મોહની મરે નહીં અને એકલો ચારિત્ર મોહની મરે નહીં. 7 જે મરે તે સામટા ઘટે, મટે અને મરે. એક સાહિત્ય તમે તો ન લો, કારણ કે અત્યારે એનો સંદર્ભ નથી. આ દેશ ને આ કાળની અપેક્ષાએ કેમ પુરુષાર્થ કરવો એની વિચારણા ચાલે. આ પ્રકારે પહેલું ચરણાનુયોગની અપેક્ષાએ શું આયોજન કરવું? તો કે પહેલા જે દૂરવાળા છે ને એને જરા સાહેબ આ 2 બંગલા છે ને 3જો બંગલો બંધાવવો છે. પ્રભુ આગળ વધેલા મુમુક્ષુનું લક્ષણ. પણ સાહેબ કે મારે 4 દીકરા છે તો 2 બંગલા છે, એ દીકરાને સોંપી દેવાનું કે આ 2 બંગલા છે, આ પ્રમાણે છે તો વ્યવસ્થા તમારે જે પ્રમાણે કરવી હોય તેમ કરો. કેમ? 50 થઈ ગયા શરીરને, 51 it is the time to stay and retire in lonely places and get absorbed in the path of self study and self meditation. સ્વાધ્યાય અને ધ્યાનની મુખ્યતાથી આત્મકલ્યાણ કરવાના દિવસો 51 થી ચાલુ થાય. પછી ઇન્ડિવિજ્યુઅલ સંજોગો પ્રમાણે જે પ્રમાણે ગુરુ સંતની આજ્ઞા લઈને કરવું. 1 ઘરમાં રહેવાનો જેને ઘણો ચાહ છે તેને નજીકના ભવિષ્યમાં પૂર્ણ કલ્યાણની ભાવના ઓછી છે. નથી એમ નથી, પણ ઓછી છે. અપવાદરૂપ પુરુષો નો દાખલો આપણે લેવો નહીં.
તો પહેલું કે ઠીક છે કે સાહેબ દીકરાનું આ બધું કે સાહેબ એક દીકરાના લગ્ન બાકી છે, બે દીકરીના લગ્ન થઈ ગયા, બસ કે પતી ગયું. દીકરાના લગ્નની ચિંતા કરવાની ભારતના સમાજમાં બહુ જરૂર સામાન્ય છે. દીકરો તો એની મેતે પરણી જાય ને એમાં કે આપણે બહુ માથું મારવું પડે. એ પ્રમાણે આ બંગડી છે, આ ઘરેણાની આ શેર છે, આ નવો અમે લાયા છીએ, ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે, પણ એ હાજર થવું જોઈએ. સવારે બોલે અને પછી જયારે ઘરેણાની પીઠી ઉગાડે ત્યારે ભાવ ભૂલી જાય તો ન ચાલે. અને એ પ્રમાણે આ મોટર વગેરે જરૂર છે તે પ્રમાણે મોટર વાપરો. બહુ આગળ વધેલાને મોટર ધર્મ કાર્ય માટે વાપરો અથવા તો ખાસ જેટલી જરૂર છે તે પ્રમાણે વાપરો. એક બે મોટર છે તો 5-7 મોટરની કઈ જરૂર, એમાં આપણે ઇન્વોલ્વ ન થવું. છોકરા તો ઇન્વોલ્વ થવાના કે સાહેબ 4-5 મોટર લાવવાની ને 10-12 મહિને બદલી નાખવાની, એટલે પેલું શું થાય, ડેપ્રિસિએશન મળે. એ બધી વ્યવસ્થા એ દીકરાઓ કરે, એમને કરવો હોય તો. અને પોતે પણ મારા નામે જે આવક થાય તે સાચી હશે તે પર જ હું સહી કરીશ. તમે જે પણ કંઈ સહી મારી પાસે કરાવો તેમાં જેટલા બેનિફિટ્સ લો થી મળતા હોય તેટલા પૂરેપૂરા લઈ લો અને બાકીની પૂરી રકમનો ઇન્કમ ટેક્સ ભરો, નહીં તો હું ઇન્કમ ટેક્સ ફોર્મ પર સહી નહીં કરું. આગળ વધેલા સાધક માટે સામાન્ય સાધકની વાત, રિફ્યુઝ, લેટ ધેમ બી ડિસ્પ્લીઝ કે મારા બાપા ગાંડા છે, કે તારા બાપા જેવા છે તેવા છે, તારા બાપા જેવા છે તેવા. પણ કોની વાત છે? જ્યારે આગળ વધે છે. જો મારા નામે તમારે પૈસા રાખવા હોય તો ઇન્કમ ટેક્સ મારી આવક પર થતો હોય તેટલો પૂરો ભરી દો, અને નહીં તો મારા નામની આવક ઓછી કરી નાખો. તમારે બાકીનાનું જેમ કરવું હોય તેમ કરો, અને તમે પણ સત્યને અનુસરજો, તેમાં તમારું કલ્યાણ. એમ કહેવું ભલે એ લોકો સત્યને અનુસરવાના નથી. એટલે દૂરની વસ્તુ જે છે એના પર પહેલા સોચો કે સાહેબ આમ થઈ ગયું, સાહેબ આમ થઈ ગયું, શાંત, એનો માર નીકળે. પછી આ ભાઈ આવે છે નજીક, આ વધારે નજીક છે, સાહેબ તાવ આવ્યો મને, શરીરને તાવ આવ્યો છે તે મારામાં જણાણું બરાબર છે, ઉધરસ થઈ છે, શ્વાસ થયો છે, ઝાડા ઉલટી થયા છે, નજીક છે એટલે અસર પણ થાય છે, પણ શાંતિ રાખીએ, સમતા રાખીએ, સામાન્ય ઉપચાર શાંતિથી કરીએ. અંદરથી અપસેટ થઈએ અને સમ્યક દ્રષ્ટિ ન જ થાય એવો નિયમ આપણે ઉપદેશ છાયા કેટલામાં છે? 14 છે. બંદર શરીરમાં રોગાદિ ઉત્પન્ન થયે આકુળ વ્યાકુળતા ઉપજે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. એમ પહેલા એક જનરલ સિદ્ધાંત દીધો, પછી એને ક્વોલિફાય કરે છે વિશેષ. અલ્પબોધ, મધ્યમ બોધ કે ઉત્તમ બોધ, જે પ્રમાણે બોધ પછી પરિણામ પામ્યો હોય તે પ્રમાણે દેહાત્મ બુદ્ધિ છૂટે. એમ કરતા કરતા આ પ્રમાણે આવીને અહીંયા સ્થિર થવાનું, સ્થિરતા ઉપજવાની અહીંયા છે, પણ આના લક્ષ્ય આમાં સ્થિરતા આવે છે. આને ગુલાબી રંગનું મોઢું ધોળા રંગ તરફ લઈ જવું, ગુલાબી રંગનું મોઢું ધોળા રંગ તરફ લઈ જવું. બોલો અંતિમ સંદેશમાંથી એ ગાથા બોલો. ઉપજે મોહ વિકલ્પ છે સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એ અંતર્મુખતાનો અભ્યાસ અહીંયા કરી રહ્યો છે. આ યોગ પરિભાષાથી આ દોહરો બોલ્યા, અને આ અધ્યાત્મ સાધનાની પરિભાષાથી જ્ઞાન માત્ર રૂપે રહેવું એનો અર્થ શું છે? જે 17મી ગાથા ઉપર
આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એમ લઘુરાજ સ્વામીને લખીને પછી કીધું ગેટ આઉટ એન્ડ ડોન્ટ કમ ઇન બોમ્બે અગેન. સાધુપણું અને મુંબઈનું રહેવું બે બની શકે એમ છે. પછી એનો ઇતિહાસ મળે છે કે સુરત તેઓએ ચાતુર્માસ કર્યું કે 1 વર્ષનું મૌન ગ્રહણ કર્યું, કોઈ કહે છે 3 વર્ષનું મૌન ગ્રહણ કર્યું, જે ઇતિહાસમાં હોય છે. એમાં એ 17મી ગાથા શ્રી સમાધિ શતકની એ ત્યાં યોગની અપેક્ષાએ કહ્યું. કૃપાળુદેવે યોગની પરિભાષામાં કહ્યું. અહીં આચાર્ય ભગવાન જ્ઞાન માર્ગની પરિભાષાથી કહે, અધ્યાત્મની પરિભાષાથી કહે. પરિભાષા ગમે તે હોય, અંદરનો જે ઉદ્યમ તો એક રૂપ જ છે. ભક્તિ કરે એમાં સમતા ને એકતામાં આવે એટલે શું થયું? નિર્વિકલ્પ આત્મ અનુભવ. ભક્તિ કરતા કરતા જે જીવ સમતામાં પ્રવેશ કરે અને પછી એકતામાં પ્રવેશ કરે એટલે શું થયું? નિર્વિકલ્પ આત્મ. એ સાહેબ પણ એનું આગમ પ્રમાણ શું? તો કે એનો સિક્વન્સ અને કૃપાળુદેવના વચનામૃત બીજા ઘણા જ્ઞાનીઓના છે. અત્યારે માત્ર સમયની મર્યાદામાં એનો સિક્વન્સ બોલી જોઈએ અને કૃપાળુદેવની આજ્ઞા બોલી જોઈએ. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. હવે વચનામૃતના માધ્યમથી બોલી. સમભાવે સદા પરિણામ થશે, જડ મંદય ધોગતિ જન્મ જશે. શુભ મંગળયા પરિપૂર્ણ ચ હો, ભજીને ભગવંત ભવ અંત લહો. ભજીને ભગવંત ભવ અંત લહો. જીવ પોતાને અમુક સંપ્રદાયનો માને છે ને અમુક સાધના પદ્ધતિને સાચી માને છે ને બીજી બધી સાધના પદ્ધતિને ખોટી માને છે. પણ તે તેની એવી યોગ્યતાને લીધે જેમ 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 એનો વિકાસ થશે તેમ એને દરેક જ્ઞાની ભગવંતોનું મહાત્મ્ય સમજાશે. જૈન દર્શનમાં અને જૈનેતર દર્શનોમાં આ જોવામાં આવે. જેમણે જય ધવલાના પાછળના 20,000 શ્લોક પૂરા કર્યા તે વીરસેન સ્વામીના પટ્ટ શિષ્ય જીનસેન વન, તેમણે પોતાનું આખું જીવન એમણે 8-9 વર્ષે દીક્ષા લીધેલી અને 95 વર્ષ ઉપરાંત એમનું આયુષ્ય હતું. આખી જિંદગી તીર્થંકર ભગવાનના અને ત્રિષષ્ટિ શલાકા પુરુષોના ગુણ ગાવામાં જ વિતાવી દીધા, જેના પરિણામ રૂપે આજે ઉપલબ્ધ થતું ભારતીય સાહિત્યનું એક ઉત્તમ કાવ્ય મહાપુરાણ જગતના જીવન એટલે આપણને પ્રાપ્ત થાય. તો કોઈ એમ વિચાર, સાહેબ આ જીનસેન સ્વામીએ તો આ ભગવાનના ગુણ ગાયા એટલે એ તો નીચી કોટીના આચાર્ય, અને કુનકુન સ્વામીએ આત્માનું લક્ષ્ય કર્યું અને આત્માનો ગુણગાન કર્યા એટલે કુનકુન સ્વામી મોટા. એવું છે ને? જેટલા આચાર્ય બધાય સાચા છે તે બધાય આપણને એક સરખા પૂજ્ય છે. એ વાત જુદી છે કે આપણા ઉપર જેનો વિશેષ ઉપકાર થયો હોય એનો આપણે વિશેષ ઉપકાર માનીએ. પણ સાહેબ ઠીક, હવે ગોમટ સાર લખે છે પણ આવું બધું અકરણ શું બધી આપણે કર્મ સિદ્ધાંતની વાતો કરી, એ તો સામાન્ય આચાર્ય કહેવાય. એવું કહેવાય આપણાથી, એવો વિચારાય પણ, અને એવો વિચાર આવે ત્યારે આપણે તરત આપણે કાનપટ્ટી પકડીને કહેવું, હે જીવ તું ભૂલ્યો. 4 પ્રકારની ભક્તિથી જીવ તીર્થંકર થાય છે એમ 16 કારણ ભાવના કહે છે. અરિહંત, આચાર્ય, પ્રવચન અને બહુશ્રુત. 16 કારણ ભાવનામાં આ 4 પ્રકારથી જીવ તીર્થંકર બને. તીર્થંકર નથી બનવું પણ અરિહંત તો બનવું છે. તીર્થંકર બનવું ન બનવું કોઈના હાથમાં નથી, પણ અરિહંત બનવું કે ન બનવું તે પોતાના હાથમાં. સિદ્ધ બનવું કે ન બનવું તે પોતાના હાથમાં. પેલો તો ચાન્સ છે, પણ આ તો પોતાના પુરુષાર્થની વાત. માટે પદ્ધતિ ગમે તે કોઈ બોલે, કોઈ ભક્તિની મુખ્યતાથી બોલે, કોઈ જ્ઞાનની મુખ્યતાથી બોલે, કોઈ યોગ સાધનાની મુખ્યતાથી બોલે અને કોઈ સ્વાર્થ ત્યાગની મુખ્યતાથી બોલે, તો તેમાં જે પરમાર્થ હોય તે સમજવો
પરંતુ પોતાની પદ્ધતિનો કે પોતાના શાસ્ત્રનો આગ્રહ રાખવો નહીં. એમ ફરીથી પાછા આપણે જઈએ બેક ટુ આત્મસિદ્ધિ એન્ડ સમાધિ શતક. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરે મતાંતર ત્યાં. અને ભગવાને 3 ગાથાઓ લીધી છે બનતા સુધી 87, 88, 89 સમાધિ શતકમાં. જેને જાતિનો આગ્રહ છે તેને મોક્ષ નથી, જેને લિંગનો આગ્રહ છે તેને મોક્ષ નથી, અને જેને આગમનો આગ્રહ છે તેને મોક્ષ નથી. મોક્ષ નથી એટલે મોક્ષ માર્ગ નથી. જેને જાતિનો, લિંગનો અને આગમનો આગ્રહ છે તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી. એમ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં બનતા સુધી 87, 88, 89 ગાથા છે, જોઈ લઈએ. માટે આ જે છે અંતર્મુખ અવલોકતા વિલય થતા નહિવાર એ યોગ સાધનાની પદ્ધતિ. એક જ્ઞાયક ભાવને લક્ષ્ય દ્રષ્ટિમાં લઈને તેમાં સ્થિર થવો તે અધ્યાત્મ પરિભાષા છે. અને પરમાત્મ સ્વરૂપ થયેલા એવા પરમાત્માના ચરણનું ધ્યાન કરવું એમ જ્યારે શ્રીમદ ભગવદ અમિત ગતિ આચાર્ય કહે ત્યારે તે ભક્તિ માર્ગની મુખ્યતાથી કહે છે. શું શબ્દો છે? તુજ ચરણ કમળ નો દીવડો રૂડો હૃદયમાં રાખજો. આચાર્ય કહે છે તુજ ચરણ કમળ નો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાન રૂપ અંધકાર નો આવાસ સુરત બાળજો. ભજીને ભગવન ભવ અંત ન હોય. ત્યાં એ પ્રમાણે પણ સમજ. અહીંયા આગળ જે લખ્યું છે આત્મા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, બદ્ધનો કર્મ, શરીર આદિ ને અબદ્ધનો કર્મ, એ ત્યાં આપણે સમજી લીધું. અને આ જે છે એ કૃપાળુદેવના વચનામૃતથી આપણે યથાસમયે સમજીશું. એની વ્યાખ્યા માત્ર સમય થઈ ગયો છે એટલે આપણે અન્ય સમયે લઈશું. પ્રેક્ટિકલ વ્યાખ્યા કરેલી છે મહાપુરુષોએ. આપણે આખો જે આ વર્ગ તત્વજ્ઞાનનો વિચારી રહ્યા છીએ તે આ 1996 એટલે પાછલા 20-30 વર્ષ લઈ લેવા, 40 વર્ષ, 50 વર્ષ કે 100 વર્ષ લઈ લેવા, અને આગલા પણ 100 વર્ષ લઈ લેવા. રફ એસ્ટિમેટ ઇન લાસ્ટ સેન્ચુરી, ધીસ સેન્ચુરી એન્ડ નેક્સ્ટ સેન્ચુરી. એને આપણે કોઈ રીતે વર્તમાન દેશકાળ કહી શકીએ. એમાં પછી ડિટેલ્સ વર્કઆઉટ કરી લેવી. એમાં આત્માની શ્રદ્ધા કેવી રીતે કરવી, આત્માનું પરિજ્ઞાન કેવી રીતે કરવું, અને આત્મામાં સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત કરવી, તેમાં યોગથી બહાર એટલે અબદ્ધનો કર્મની શું વ્યવસ્થા, યોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિની શું વ્યવસ્થા, અને ઉપયોગ એના પણ 2 ભાગ કરવા. સમયે સમયે વર્તતો તો જે વિચાર એ ઉપયોગ, તેમાં જ્ઞાન ગુણની મુખ્યતા છે, અને તે ઉપયોગમાં અભિપ્રાયમાં અંતરમાં જે રહે છે તેમાં શ્રદ્ધા ગુણની મુખ્યતા હોય. તો આ પ્રમાણે આપણે જે દુઃખના કારણરૂપ ભાવો છે તેમાં મુખ્ય કારણ જે ભગવાને કહેલા 5માના પહેલાની મુખ્યતાથી વર્ણન કર્યું. પણ પહેલું જાય એટલે બાકીના પણ બધા ઢીલા પડી જાય એમ પાછું જાણવું એ કોઈક સમયે વિચારશે કે મિથ્યા તો ગયું પણ બીજું બધું એમનું એમ રહ્યું કે ના, અપ્રત્યાખ્યાનાવરણી ઢીલું થયું, પ્રત્યાખ્યાનાવરણી ઢીલું થયું, અને સંજ્વલન પણ ઢીલું થયું. પણ એ વાત એ કર્ણાનુયોગની છે, કારણ કે અનંતાનુબંધી જવાથી બાકીના બધા ઢીલા થઈ જાય છે. એ જ્યારે કર્મબંધની વ્યવસ્થા સમજે ત્યારે એને ખ્યાલ આવે. તો આ પ્રકારે ટૂંકમાં આપણે જે વિચારણા કરી કે વિવેકી ધર્માત્માઓએ સ્વ પર કલ્યાણ અર્થે પોતાના અંતરમાં ધારણ કરવી અને પોતાના સમુચ્ચય વ્યક્તિત્વમાં તેનું અવતરણ કરી જ્ઞાનીના માર્ગે પ્રમાણિકપણે ચાલી અને ત્વરાથી જેમ સ્વ પર કલ્યાણ થાય એમ વર્તવું તેવી ભગવાન આજ્ઞા.
છતાં એક છે. કોઈ એમ કે હું અનંતાનું મંદિર 4 મારી નાખું અને 3 પેલા તો એમને એમ રહે, તો એવી વ્યવસ્થા છે નહીં. એવી વ્યવસ્થા છે. માટે આ 7 તે એકમાં જ છે, છતાં પણ તે 2 ગુણોના ઘાત કરવા વાળા પરમાણુઓનો સમૂહ છે. માટે એક આ જે છે તે શ્રદ્ધા ગુણનો ઘાત કરે છે અને આ જે છે તે ચારિત્ર ગુણનો ઘાત કરે છે. માટે જીવે બંને ગુણોના વિકાસનો તૂટવાનો ક્રમ એક જ છે. દર્શન મોક્ષ કે સાહેબ એમ કરો 7 માંથી એક પ્રકૃતિ તોડી નાખવું આજે, પછી 5-10 દિવસ પછી બીજી પ્રકૃતિ, એમ કરતા 7 8 56 49 દિવસમાં હું સમ્યક તો પ્રાપ્ત, કે એ વાત બની શકતી. એ તો તમે સમજાવ્યું તું. શ્રદ્ધા ગુણ ઓલ ઓર નન, ઓલ ઓર નન એવો છે. એ શ્રદ્ધા ગુણની એક વિશેષતા. શ્રદ્ધા ગુણની એ વિશેષતા છે એનો સ્વભાવ, અને સ્વભાવ અતર્ક ગુણ છે. કે શ્રદ્ધા ગુણ એવો કેમ છે પ્રભુ લોજિક થી બતાવ્યો ભગવાને કે જો શ્રદ્ધા ગુણ એવો ન હોત તો શ્રદ્ધા ગુણ પ્રાપ્ત થયા પછી પણ જીવને કેવળ જ્ઞાન થાય વા કેવળ જ્ઞાન ન પણ થાય. પણ એવું નથી. જો શ્રદ્ધા ગુણ એકવાર સાચો પ્રગટ્યો તો એ જીવને અવશ્ય મોક્ષે જવું જ પડે. અને છતાં શ્રદ્ધા ગુણ તે આખો આત્મા નથી. જો શ્રદ્ધા ગુણ જેટલો આત્મા હોત તો જે ક્ષણે સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન પણ પ્રગટે તે જ ક્ષણે કેવળ જ્ઞાન પ્રગટવું જોઈએ. કારણ કે નિશ્ચય સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાની કહ્યા. આમ જેમ જે પ્રમાણે લાગતું હોય તેમ લગાડવું, પણ આપણા આત્માનો હિતનો વિચાર સર્વ સમયે આપણા આત્માના હિતનો વિચાર કરવો, આપણી આજુબાજુના હિતનો ગૌણપણે વિચાર. આ પ્રમાણે સિંગલ એન્ટિટી. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી, લોકનાથ સબ સંતન કી આનંદ હો. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.